મિત્રો, સ્વાગત છે તમારું મોટિવેશન ટોક એન્ડ સ્ટોરી ચેનલમાં। આજે આપણે આ 5 વ્યક્તિઓ વિશે જાણીશું। તેમને ક્યારે પણ ખાલી હાથે ઘરેથી ન જવા દો। બધા જ ધર્મોમાં દાનને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે। તે માત્ર રિવાજ કે પરંપરા જ નથી। ધાર્મિક શાસ્ત્રો અનુસાર એવું પણ માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ દાન કરે છે ત્યારે તેના પ્રભાવથી તેને ઇન્દ્રિય આસક્તિમાંથી મુક્તિ મળે છે। શાસ્ત્રો અનુસાર જીવનમાં સુખ, સમૃદ્ધિ અને તમામ મનોકામનાઓની પૂર્તિ માટે દાન એ મહાન પુણ્ય માનવામાં આવે છે। માનવામાં આવે છે કે દાન કરવાથી વ્યક્તિના અનેક પાપો નષ્ટ થાય છે અને મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। ધાર્મિક સ્થળો પર દાન કરવાનું મહત્વ ઘણા સમયથી ઓળખાય છે, પરંતુ ઘરના દરવાજે આવનાર સાધુને ખાલી હાથ પાછા મોકલવા નુકસાનકારક હોઈ શકે છે। શાસ્ત્રો અનુસાર જો આ 5 લોકો ખાલી હાથે પાછા ફરે તો ભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ જાય છે। ઘરમાં આવનારી ખુશીઓને દોષ લાગે છે। તે 5 લોકો વિશે આપને જણાવી દઈએ તે પહેલા, જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર બન્યા રહે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં લખો જય માં લક્ષ્મી। તમારે વિડિયો લાઇક કરવો જ જોઈએ। તમારી એક લાઇક અમારો આવા વધુ વિડિયો બનાવવાનો ઉત્સાહ વધારે છે। તો આ વિડિયોને 500 લાઇક સુધી જરૂર પહોંચાડજો। તો ચાલો જાણીએ એ 5 ક્યાં લોકો છે। નંબર 1, કિન્નર। જો કોઈ કિન્નર તમારા ઘર, ઓફિસ કે દરવાજે આવે તો તેને ખાલી હાથે પાછા મોકલવાની ભૂલ કરશો નહીં। એવું માનવામાં આવે છે કે કિન્નરોને દાન કરવાથી કુંડળીમાં બુધ ગ્રહનો દોષ દૂર થઈ જાય છે। જ્યોતિષ શાસ્ત્રો અનુસાર કિન્નરોને બુધ ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે। એટલું જ નહીં, તેમની સાથે કરવામાં આવતી સારવારની આપણા જીવન પર પણ ઊંડી અસર પડે છે। તેથી ભૂલથી પણ ક્યારેય તેમનું અપમાન ન કરવું જોઈએ। જો તમે તેમને દાન આપવા માંગતા ન હોય તો તેમને દાન ન આપો, પરંતુ તેમની સાથે દુર્વ્યવહાર ન કરો। એક ધાર્મિક માન્યતા એવી પણ છે કે જો લીલા રંગના કપડાં અથવા લીલા રંગની કોઈ પણ વસ્તુ કિન્નરોને દાન કરવામાં આવે તો તે ખૂબ જ શુભ હોય છે। આવું કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ આવે છે, પરંતુ તેનું અપમાન કરવાથી બુધ ગ્રહને નુકસાન થાય છે। તે ખરાબ છે। વ્યક્તિએ અનેક પ્રકારની માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। બુધ ગ્રહને ભાગ્યનો કારક માનવામાં આવે છે, તેથી વ્યક્તિએ તેનું દાન અવશ્ય કરવું જોઈએ। શક્ય હોય તો લીલા રંગની કોઈ પણ વસ્તુનું દાન કરવું જોઈએ। નંબર 2, સંત મહાત્મા। શાસ્ત્રો અનુસાર જો કોઈ સંત કે મહાત્મા તમારા દરવાજે આવે તો હંમેશા તેમની સાથે નમ્રતાથી વર્તન કરવું જોઈએ। જો તમારે તેમની પાસેથી થોડું જ્ઞાન મેળવવું હોય તો અવશ્ય મેળવો, અથવા તેમને આદર સ્વરૂપે જે પણ શક્ય હોય તે દાન કરો અને તેમના ચરણ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ મેળવો। તેમને તમારા દરવાજેથી ખાલી હાથે પાછા મોકલવા એટલે એવું માનવામાં આવે છે કે જો કોઈ સંત મહાત્મા કોઈનો દરવાજો ખાલી હાથે છોડી દે તો તેના જીવનમાં મુસીબતો સિવાય કંઈ જ આવતું નથી। આથી સંત અને મહાત્માને ક્યારેય ખાલી હાથે પાછા ન જવા દો। નંબર 3, જો કોઈ વિકલાંગ, અશક્ત કે અસહાય વ્યક્તિ હોય તો મદદ માટે ઘરના દરવાજે આવે તો તેની મદદ કરવી જ જોઈએ। શાસ્ત્ર અનુસાર આવા લોકોને શનિ અને રાહુનું પ્રતીક માનવામાં આવે છે। તેમને દાન કરવાથી ક્રૂર ગ્રહોના પ્રકોપથી બચી શકાય છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો જન્મ કુંડળીમાં શનિદોષ હોય તો જીવનમાં હંમેશા કેટલીક પરેશાનીઓ આવે છે, પરંતુ ક્યારેક એવું પણ બને છે કે આપણે જીવનમાં બધું બરાબર કરી રહ્યા છીએ, પરંતુ તેમ છતાં
દુઃખ અને પરેશાનીઓ ઓછી થવાના કોઈ સંકેત નથી. તો ધ્યાન રાખો કે તમે પણ તમારા દરવાજામાંથી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથે લઈ જઈ રહ્યા છો કે પછી કોઈ જરૂરિયાતમંદ અને અપંગ વ્યક્તિને પાછા મોકલી રહ્યા છો. તો ધ્યાનમાં રાખો કે તમારે આવું ક્યારેય ન કરવું જોઈએ, કારણ કે વિકલાંગ લોકોને રાહુ અને શનિદેવનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જ આ લોકોને દરવાજેથી ક્યારેય ખાલી હાથે પાછા ન મોકલવા જોઈએ. નંબર 4. જો કોઈ ભિખારી ઘરના દરવાજે આવે તો તેને ખાલી હાથે પાછો ન મોકલવો જોઈએ. અન્યથા પૈસા અથવા તો ખોરાક અથવા પહેરવા લાયક વસ્તુઓનું દાન કરવું જોઈએ. ઘણીવાર એવું પણ જોવા મળે છે કે લોકો દરવાજા પર કે ક્યાંક ભીખ માંગતા લોકોને ઠપકો આપે છે અથવા તેઓ 4 વાત કહે છે, પરંતુ ધર્મશાસ્ત્ર મુજબ તમે કોઈને દાન કરો કે ન કરો, તેને ખરાબ લાગે તેવું બોલવું તે બિલકુલ યોગ્ય નથી. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આપણા સંચિત પુણ્યનો પણ નાશ થાય છે. તેથી ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભિખારીને ક્યારેય પણ તમારા દ્વારથી ખાલી હાથે ન હટાવો. તમારી યથાશક્તિ અનુસાર જેટલું થઈ શકે તેટલું દાન કરવું જોઈએ. જો તમે દાન નથી કરી શકતા તો ક્યારેય પણ તેને દુષ્કારશો નહીં. નંબર 5. જો ઘરની દીકરી સાસરેથી આવે તો તેનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ. તેને તેની ઈચ્છા મુજબ જેટલું થઈ શકે એટલું દાન કરવું જોઈએ. કેટલાક ઘરોમાં એવું બને છે કે જ્યારે દીકરી આવે છે ત્યારે ઘરના લોકો તેની સાથે મારપીટ કરવા લાગે છે. આવું કરવાથી તમારા ઘરમાં ગરીબી રહે છે. જ્યારે તમારા ઘરની દીકરી અપમાનિત થઈને તમારું ઘર છોડીને જાય છે તો તમારા ઘરની લક્ષ્મી પણ તમારાથી ગુસ્સે થાય છે અને જતી રહે છે. એટલે જ ઘરની દીકરીનું ક્યારેય અપમાન ન કરો. આનાથી ઘરની ખુશીઓ બગડે છે અને સમૃદ્ધિ પણ કાયમ માટે જતી રહે છે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને વિડિયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. વિડિયોને અંત સુધી જોવા બદલ આભાર.